ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો વાંધો નહીં. તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. આજનો બ્લોગ છે ને મિત્રો છે ખાનના 5:15 નહીં થઈ ગયું. કેટલા વાગ્યા મિત્રો? 5માં 10 મિનિટની વાર છે ગઈ. અત્યારે આપણે મસ્ત મજાનો હે ને બ્લોગ ચાલુ કર્યો છે. ઢોરાને જો નીંદ નાખી દીધી મસ્ત મજાની. ચકલા ને વલીન પોપટ ચિસ્કોલા કાબર્યું બધા પક્ષીઓ બોલે સંભળાતું. આજ તો મિલ ચાલુ નથી એટલે દેખાડો નથી થતો. નકર તો બહુ દેખાડો થતો ખબર. સુમસાન થઈ જાય આમ. પેલા લીમડા હોલી બોલે. અને કબૂતરિયા ચકલા એમ ક્યાં બોલે ચક્યું. ઓલો હતો તો કલકેલી કાંઈ ગયું આવી ગયું. અહીં બેઠું હતું કલકેલી અહીંયા આડામાં વહી ગયું નથી. મેં તો ઉનાળો હોય એવું છે નહીં બા. પોલો મિત્રો લસણ દેશી લસણ હાલો શાકભાજી હાલો ડાય ઉનાળું શાકભાજી આવી દેશી. મગનું શાક કેટલું બનાવ્યું લગ્નમાં આવી. આ તો ભૂલાઈ ગયું તું બનાવતી નથી. મેં કીધું બપોરે શીનું બનાવી થોડું વળી એમ છે લેન થોડું બનાવી નાખું બપોરની ખાતે બધા વહી ગયા. પણ મિત્રો સાંભળ્યું જ નહીં મોડા 10 વાગ્યા ને પછી સાંભળ્યું કે લગ્નમાં જવાનું છે. શાક જ ન બનાવું બપોર માથા ભાજી બનાવું છે. ભૂલાઈ જ ગયું પણ સાંભળ્યું જ નહીં. આ તો પાણી વાળતો હું સૈનાનો ભાઈનો ફોન આવ્યો કે આજ લગ્નમાં ગયા કે નહીં. ના વળી ક્યાં લગ્નમાં જવાનું. પછી સાંભળ્યું કાંઈ નજીકમાં તે જવાનું હતું લગ્નમાં હળદર ગામમાં. પછી ગયા હતા જમવા લગ્નમાં. તો આનો થોડોક વિડીયો શૂટ કર્યો છે તો હમણાં ને તમને આગળ બતાવ્યું વિડીયોમાં. ખોટમાં ગઈ નહીં બા. શાક પડી ગયું થોડું હોય તો સમસક જેટલું થઈ. હા મિત્રો તમારા બધાની ઘણાની કમેન્ટ આવી હતી આપણે દાંતરડું વાઈ ગયું તે બધા એમ કહેતા ધનુરનું ઇન્જેક્શન લઈ લેવાય. અમે એવું હોય ને મિત્રો કાંઈ લેવી નહીં. આ તો એ નોર્મલ કહેવાય. આથી વધુ વાઈ ગયું હોય ને તો અમે દવા ના લેવા જઈએ. વાઢવાનું કામકાજ હોય એટલે કાં સોયું વાઈ ગયું જાય કાં દાંતડું વાઈ ગયું જાય. મોટા મોટા સોડા મટી જાય. મિત્રો આપણે કદાચ તમે જોયું હોય આપણે તમે કંઈક બીજું કહેતા અમે ઈંદર પીશું કે અમુક એને પાણા ફાડી કે એ વનસ્પતિને છોળે પાન છોળે અને રસ પાડીને મૂકી દઈને પાટો બાંધી દઈએ એટલે કાંઈ ના થાય મટી જાય. રાગે છે જો આપણને કીધી વાગ્યું હતું. આ તો ઘણું સારું નીકળે તો હાવ કપાઈ ગયું હોય અથવા ટાંકા લે એવું થઈ ગયું હોય તો જવું પડે દવાખાને. નકર દવાખાને નહીં જવું. એમાં એવું જેવું તેવું તો ગણકારી નહીં. તરબૂચ કાપતો તરબૂચ નહીં પપૈયા હારી અંગૂઠો કાપતો થઈને લઈ જાવ. હા સોડું ઉખાડ નાખ્યું ઓય જાય નિશાન ખાલી નખ જ રહ્યો હોય. ટાંકા લીધા હતા એવું હોય ને તો બધાય ન ખબર પડે. હું નાના હતા ને ત્યારે જો કિશોરભાઈ અમારે કપાળી વગાડી હોમેરી કાઢી જો ટાંકા નિશાન નહીં ખાતર સાય સડાવતા એવું કઈ ગયું ખાતર ઈ ખંપાળે ભરતા આપણે સૌજીભાઈ લગભગ હાથે ભરતા એવું કઈ ગઈ જાય. હું હાથે ભરતો હતો ને કિશોરભાઈ કપાળીથી ભરતા હતા. એમાં હા એક કપાળ હું મેં હાથ નાખ્યો ને કપાળી મારી આવી ત્યાં સીધી. અત્યારે જેવી સિસ્ટમ નથી નકર પેલા ઢગલા શાક કરી નાખે પછી ટ્રેક્ટર ભરીને નાખી દેવાના ઢગલા કરી દેવાના નાના નાના
એને તગારે ભરીને છાયા ચડાવવાની. હા એટલી પેલા મહેનત હતી ખાતર. પેલા બહુ મહેનત કરવી પડે, અત્યારે બધું ઈઝી થઈ ગયું હાવ ખેતીમાં. ચાલો મિત્રો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બનાવી જો, અમારે તો આવું ઝીણું મોટું છે ને ભાગવાનું ચાલુ જ હોય. આપણે છે ને જો બેસી ગયા છીએ મસ્ત મજાનું જમવા જેવું. આવું કંઈક નહીં જમવાનું. મિત્રો છે ને આપણે આવી ગયા ઉનાળુ શાકભાજી વાવેતર કરવા. એમાં નથી વાવવાનું છે, આમાં વાવવાનું છે. બધું શાક જ નાખ્યા એ ગોળેલું છે કે લીટો કે નહીં એ તમે શું વાળ્યું? બિયા લેવા જોળી વાળી જોળી બિયારણ એમાં લઈને તો છોપવાનું. હાલો ડાયરો ને કેમ છે? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આમાં આપણે બિયારણ રાખવાનું લેવી, વાંકા વળી તો વેરાઈ ન જાય ને એટલા માટે. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાન બધાને હાજર રાખે. કેમ છો બધા ડાયરો? મજામાં હો ને? નથી આવડતું. પેલા બોલતી, આવું નહીં બોલતી. પોપટ જાય ગવાર ગવાર કાકા પોપટ કે બોલે પૂ હોય ગયા આમ છે. કેમ બોલે? પણ આમાં તો તું ને ગુવાર મિક્સ છે. તે હવે તો હાથમાં બધું આવી જાય. ફોન પરાય નું લેતા યાર, બહુ નાખી નહીં ઉગે યાદ છે બીજું નથી. ફોન નું હવે લેતો નકરી તુરે જ આવી. એવું છે ને, મહેનત થાય પછી. નાખો આમાં વેર નાખવાની. એમાં નથી નાખવું હવે. પૂછી લેન ગઈ. ખુશી ભલે લઈને ગઈ. ખુશીએ મુહૂર્ત કાઢી દીધું છે વાવવાનું. આવું થઈ ગયું બાપા. આમ હાથમાં લઈને એટલું બધું ન હોય ઘાટો. એક એક કાકા આમાં ઉપર તું ગુવાર દેખાતો અંદર તો તું જ નીકળી. આવું નહીં હોય જાય, એ જવા દેવાની થઈ ગઈ. હારું હમ તો વાવા દેવાની ઉગશે ખરી. આસુ આસુ વેચ દો. વેરી દઉં એમ તો ઢગલો નહીં થાય. એટલું બધું ઘાટું નહીં. હાલો જોઈ થોડું વેચ દેવાનું. એક બબે ઇંચના ગાળે. તમે સાવ વીખી નાખતા નહીં. પૂરું વેવરી. શિવુભાઈ આવી ગયા જો. ઈ તમે પાછો જવા દો હાંડિયો ઘરે. હાલો ઉતાર મૂકીએ ને એટલે હવે નહીં તો તને હો દેઠે નાખી દે. ઈ પાછા કયા લાવ્યો? તે આમાં તુવેર ભેગી છે તો એમ જ ભેગી વેરી. હાલો જાવ ઓલા બધા લઈ જાય છે ને આમાં સાઈ વીખી નાખી. વીખી નાખ્યો વંશકાઈ નહીં. એટલે વંશકા હું નહીં રહ્યા એની. હા કરી દેવાય કીધું. હારું હાલ ઈવડાઈ છું. કાંટો નાખી દેવો, ઉગે પારી નાખી. તમે સા વીખી નાખો છો. કેટલા દીજો તમે પછી થોડાક લેજો. પણ બધા એક એક મુઠ્ઠી જ લોણતા ખાઈ પોગી જાય. ચાલો તમારે નથી વાવવું, તમારે સા વીખી નાખો છો. ના ના એટલા જ છે. બોલો હજુ દોને ધરાતા જ નથી. જાઓ કઈ જગ્યાએ વેચશે ને લેશે એ જ નહીં ખબર. સા માથે નહીં હાલવાનું. તમે શું બા શાકભાજી વીણી આવ્યા? વાલો વીણી આવી ને એક ગલકું હોય થઈ.
ગલકું લઈ લીધું ને વાલો બેન બધા વાવે છે જો તો ખાલું રહેશે ઘાટું થાય છે શું થાય છે શી ખબર છે ઉગ્યા પછી ખબર પડે તો આ ઈ તો બોરે જશે શિવું જો હારો કેટલા જણા વાવે છે 1 2 3 4 5 ને 100 નીંદવા બોલાવાના 100 જણા વાવે છે હવે એ બધા નીંદવા બોલાવાના હા શું વાવવાનું મેં ગુવાર જ વાઈ ગયો દરરોજ શાક કરીને ખાવાનું વિલા સામાન વાઈ ગયા સોડવે સોટો નહીં રવા દેવાનો વીણી જ લેવાનો ટાઈમ ગુવારનું શાક ખાવાનું એક સાંજે ભીંડાનું કરવાનું સવાર ગુવારનું કરવાનું સવાર ગુવારનું કર્યું સાંજે ભીંડાનું કરવાનું સવાર ગુવારનું કરવાનું ઓખેરી જાય બધાય અપખે પડી જાય અપખે અરે તેલ મરચું સળિયાતું હોય એટલે નો અપખે પડે હરકું આવજો ને બારા રહી જાય છે નહીં બારા રહી જાય ચાલો મિત્રો આપણે ઉનાળું શાકભાજી વાવેતર ચાલુ કરી દીધું કોઈ આવી રીતનું વાવે તમે એને કરી જો કેવું અમે બધાયથી અલગ જ કરીએ બા કે ઉગી જાય જો વંશિકાની નીમ કે નહીં આવે સોનું ને સોનું ને એમ કે બા કે બીને એમ કહી જાય કે ઉગી જાય જલ્દી કલતે શેટો જ રાખજે એસા આખો પૂરો થઈ ગયો ઓલામ ઘાટો જ નાખી દીજો શેલા સામે બસ વંશિકા એને ક્યાં ભીંડો વાવવાનો શિવભાઈ અમારે આવે ને એટલે ડુંગળીના ફૂલ જ વીણતા આવે જો શું વીણા તો શું વીણ્યા હે એ વંશેલા નવ્યા એ સોનું એ બા હવે એને ક્યાં નથી ગુવાર વાવવો ના ના ઈ તો થોડું કાચનું કસું બસ આ ગાંડું હવે બસ પરો આમાં હું ભીંડો પીયો હાલો મિત્રો હવે છે ને આથી અડધી 3-4 ને ભીંડો વાવવાનો હે ભીંડો વાવી દેવી ફાઇનલી આપણે છે ને વાવી દીધું શાકભાજી અંક્યા અને આ બાજુ શિવ ટાટા બાય બાય કીધું હા કરે હા બાજુ નહીં કે આ પગ દુખાય હે શિવ આમ આમ કીધું બધા શિવ ટાટા ટાટા બાય બાય ચોપ નહીં ચપ ચોપ મમ ચોપ ચોપ કહેવાય ચોપ ચપાઈ ગયું ના કવે મમ શિવ સીતારામ કેતો સીતારામ આ સીતારામ કે બધા રામ રામ કેતો રામ 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 કેતો રામ રામ જો દીદી રામ 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 સીતારામ સીતારામ દીદી રામ રામ હાલો ડાયરો આપણે મસ્ત મજાનું વવાઈ ગયો હવે આવતીકાલે લાઈટ આવે ને પછી પાઈ દઈશું કેરો મસ્ત મજાનું ઉગી જાય 4-5 દિવસમાં મારે જો શિવમભાઈ શાક મંડી ગયા ખાવા તું શું ખાસ પૂરું શું કહેવાય એને એપ્રિલ ફૂલ ગાજર કહેવાય શું કહેવાય ગાજર કેવું તું શું ખાસ ભણવા જવાનું છે હે શિવ વાલ વાલો કેતો કાસા વાલ ખાય શિવ બાપ બોલે હે ની હે પૂરું કાલ પણ જવાનું નિશા જાણ કાપરું કોણ થોડી બહાર કેવું કાસે મંડી ગયો દાણા વિદાય હતી ગાડી વિદાય સમારોહ હતો કા મંચિકા 2 વાગ્યા લઈ ચાલુ હતું 12 વાગ્યા 12 માં ધોરણ વાળાને પૂરું થઈ જાય કોલેજ વર્ષનું કોણ હોય બાજુ નિશા રહી ને અહીંયા વંશિકાની જાય ને આજ
વિદાય હતો, વિદાય સમારંભ હતો 10મા 12મા વાળાને. કામ છે કા? જાવ કે વાલીને જમવા બોલાવે બાયુને કે હું જાઉં હું કહીશ કે હું વંશિકાને વાલી છું એમને રજા હતી. શું કરો તમે બે? પૈસા વીણો છે સોનું પૂર્વે પૈસા વીણે કાજુ એવું ટાટા ભાઈ કીધું શિવ ટાટા ભાઈ કીધું આ મમ્મી શું કરે છે? સીના કોને ખાવા છે? સીના ખાવા હોય પોગી જાય છે. હો શેકેલા લીલા ઝીણાનું શાક ખાવાય. આજે તો આપણે તો શેકીને ખાવાના છે અને લીલા ઝીણાનું શાકે બનાવવાનું. બે કરવાનું. નાક દુખાઈ દેશે ફોલાવી એ તો સારું ખાવું હોય તે દુખવાય માંડે. દુખવા માંડે. હા ઓલખોર બેને ફોલાયા હતા ને તો કે બે જ નહીં કે દુખે. ચાલો ડાયરો તમારે ખાવા જ આવી જાય.